રામ રામ અને સીતારામ બધાને। અત્યારે વાગ્યા છે 9:30 અને જો બચ્ચા પાલટી રમે બધા લઈ ગયું અમારા બચ્ચા પાલટી ને અમારે અત્યારમાં કબૂતરું આવ્યું। કેટલા વાગે આવ્યું? 8 વાગે આવ્યું। માંદું છે તો ઉડી ન થકતું જો આખું। અમારે જે છોકરા બધા હે ને ઉડાડવાની કોશિશ કરે। હવે હે ને એને સુરક્ષિત જગા ગોતીએ, સુરક્ષિત જગાએ રાખી દેવું, કારણ કે રસ્તા ઉપર હે અહીંથી જવું હોય તો પ્રોબ્લેમ થઈ જાય એમ હે। એટલે સુરક્ષિત ન કરે, કંઈ મીંદડી કે કૂતરા હોય તો એને ખાઈ જાય, એવા માટે હવે સુરક્ષિત જગા ગોતીને મૂકી દેવું। મેં તો અમારા સંજયભાઈને તો ગમે હતી અડવા દે હે કામ હે તો હાલો કાકા તમે લઈ લ્યો, મૂકી દે ટ્રાય કર ખુશી બેન ટ્રાય કરે તો થાય। हमारे घर मेहमान है ना पप्पा है ने काकी अजे बार है आज आववाना है का काका जो हालवा માંડ્યું જો કાકાએ લઈ લીધું। હવે સુરક્ષિત જગ્યાએ જમા રાખી દઈએ તી મીંદડી ના આવે ને તો એને કંઈ કરે નહીં નુકસાન। લે મારી દેરાણી દેવી હે એના પપ્પા હે મારા કાકા। આ છોકરીને નાનાજી નાના હે નાના તો બે દીથી એને આવ્યા, કારણ કે અમારા લોકોને બહાર જવાનું નહોતું તો અહીંયા રહીએ ને કાકી એના ભેગી છે એટલે આજ આવીએ બધા। હું છે ને આજ આવીએ એટલે કે હા મમ્મીનું બધું કેવું એને ચાંચમાં પ્રોબ્લેમ હે તો એ રીત એને જોઈ એટલે તકલીફ થાય એટલે બેઠું હાવ શાંતિથી વા મૂકવું હતું તો અહીંયા બેસી ગઈ પોતે। હવે સારું એની જિંદગી જીવ હે તો કોઈ નહીં થાય, બાકી મીંદડીથી બચીને રહેવું પડે ને કૂતરાથી, કારણ કે જોવે એટલે મૂકે જ નહીં। અટાણે તો ખૂણામાં લઈ લીધું। અમારા આને તો જો મજા આવી હતી, સંજયભાઈને મજા આવે। હા ખુશીએ ઘર બનાવ્યું, થોડુંક ઘર બનાવ્યું। આમાં મેગીનું કીએ પણ મેગી નહીં, મેગીવાળા ભાત બનાવ્યા, મેગી મસાલાવાળા। આને ખબર નથી રહેતી કે પડતી એટલે એની મેગી કરીને મને ઉપર નૂતરું આપવા આવ્યો હતો કે મેગી ખાવા હાલો મોટી માંગી। તો અમે લોકો દો તૈયાર આવી રીતના નીચે એન્જોય કરીએ। 9:30 વાગી ગયા એ અત્યારમાં બેઠી ખાઈને આ તો જોવા માંડી માખી બિસારી સોના કપી લઈ જો બેઠી કપી તો બેઠા બેઠા હક પણ અમારે નથી થાય એમ। આ તો હાવ શાંત બેઠી જો ઊભી થઈ। વિસુ ખુશી બે જો ઠામ કરે, વાગ્યા 9:30 વિસુરી ઠામ કરે। હવે તો વિસુ બધું કામ કરી લે, ગાયને પાણી, ગાયનું શું ઓલું હા એને શું કહેવાય વાહિંદા કપડાં હમણાં તો ધોવે, વેકેશન હતી કપડાં ધોવે તે શીખી જાય। ઠામ તો એ કરતી જ બે, કપડાં ન ધોતી હતી, હવે સ્ટાર્ટ કર્યું કે હે વેકેશન હે ને એટલે હા બે ધોઈ લઈએ જો એટલે દેવીને કામ ઓછું। હા એના રૂગડા એને ધોવરાવે, મોટાઓને નથી ધોવરાવતા એટલે ધોતા શીખી જાય। હજી નાની હે હજી ભણે એટલે આ તો વેકેશન હે ફ્રી છે એટલે પછી તો ખુલી જશે તો અહીં તો નવરી જ નહીં થાય। અત્યારે ઠામ કરે 9:10 અમારે દેવીબેન પીરસે છે। અત્યારે મેં બ્રેકફાસ્ટ કેટલા વાગ્યા 10 વાગ્યાનો બ્રેકફાસ્ટ ભાત વઘારેલા મેગીવાળા, એટલે મેગી મસાલો ટૂંકમાં રાખ્યો હતી। આ છોકરા બધા મેગી કરતા હતા અને મેગી મસાલો હોય ને તો આ ભાવે આ છોકરાઓને, એવા માટે અત્યારે અમે જો બ્રેકફાસ્ટ કરી લીધો અને બ્રેકફાસ્ટ બધા કરવા બેસી ગયા। રુદ્ર, આરોશી, વિશુ, ખુશી, દેવી હમણાં કાકો આવશે। આમાં મિક્સિંગ મેગી છે ને ભાત બે મિક્સિંગ મસાલો મેગીનો આ બધા ખાય। હવે આ બધાને ભાવે અને છોકરાઓને વધારે ભાવે। રુદ્ર ખાય કેરી જો વાગ્યા છે 8 અને હું રુદ્ર જઈએ દહીણું લેવા। કા રુદ્ર
ડરાઈ ગયું, અત્યારે ડરાણું. 7 વાગે હું મૂકવા ગઈ હતી, પણ મેં તો કાલનું કીધું હતું, કારણ કે કાલે એને કંઈક પ્રસંગ છે, તો પછી કે અત્યારે લઈ જા. ફોન આવ્યો તો હું રુદ્રભાઈ જઈએ થોડુંક જ આગું અમારા ઘરથી. દહીંનું લેવા સાયકલ લઈને આવ્યો તો એનું, કારણ કે આટાને જ બધાને એને ફોન કરીને જો કહી દીધું કે દહીંનું લઈ જાઓ, દહીંના લઈ જાઓ. બધું મળે અને ઘંટી છે પાસે ને પાસે. બધા ચલના હાલવા જાય, કાયમ હાલે. મામો અમારો આજ થાકી ગયો હતી, નતા હાલતો, બાકી આજ વાળો એટલા બોર્ડ સુધી જતા, એટલે રોડ સુધી એમ ટૂંકમાં. હવે આજ તવર એટલામાં હાલે અમારા, કાયમની ટેવ પડી ગઈ ને છોકરાઓને. ચલો બાય બાય. અત્યારે 10 અને આજે મારા સાસુને રજા આપી દીધી દવાખાનેથી. સવારના મેં કીધું હતું કે છે સિક્રેટ છે તમને અમે કીધું. બપોરના 1 વાગે રજા આપી, ઓપરેશન હતું પથરીનું. તો એ લોકો 2 દિવસ ત્યાં રહ્યા હતા ખંભાળ્યા, જે જામનગરની પાસે આવ્યું. ત્યાં સ્પેશિયલ જે પથરીનું ઓપરેશન ત્યાં બહુ થાય અને એક પ્રખ્યાત છે, તો ત્યાં કરાવ્યું હતું. અને મસ્ત અત્યારે જો સુવિધા એવી સારી થઈ ગઈ કે કંઈ ખબર એટલી પડતી નથી. સરખું બેહાય ખરી, હલાય ખરી, બધું કરી શકે. જરીક જેટલું જ એને એક જ ટાંકો આવ્યો, એ તો પાછળ, અને થોડોક એટલો જ હોલ પડ્યો. પહેલાં તો ચીરી નાખતા આખું શરીર, કંઈ પણ થતું હતું. તો હવે એવી સુવિધા સારી આવી ગઈ, એટલે કંઈ ખબર નથી પડતી, ઓપરેશન થઈ જાય તો એ શરીરમાં, એટલે એને કંઈ વાંધો નથી, મસ્ત છે. તો જે કબૂતરું આવ્યું હતું એ બિચારું મરી ગયું. કહે ને કે જ્યાં જગ્યાએ જે જગ્યાએ જેનો જીવ જવાનું લખ્યો એ જગ્યાએ ભગવાન એને પુગાડે. તો કદાચ એનો જીવ અહીંયા જ જવાનો હોય ત્યારે તો એ સવારમાં 8 વાગ્યામાં અહીંયા આવી ગયું હતું, અને અમે તો સુરક્ષિત જગ્યાએ પણ મૂકી દીધું હતું. પણ 12:30 વાગ્યા તો એ મરી ગયું. એને બિચારે માંદું હતું અને પ્રોબ્લેમ ઘણો હતો, તો એ મરી ગયું. કોશિશ હતી કે એ બચી જાય અને ઘણું કર્યું હતું, બટ જ્યારે જિંદગી જે ન હોય ને તો ગમે એટલું તમે કરી લો, એ ભગવાનના હાથમાં છે જીવન અને મરણ. એટલે એની જિંદગી જ ન હોય તો આપણે ગમે એટલું કરીએ, ન બચી શકે. એ ટાઈમે એનો જીવ જાય, અને એ ટાઈમે સુધી જ આપણે રહી શકીએ. હરેક જીવનું પૃથ્વી પરનો નિયમ છે. તો કોશિશ એક કરી હતી, બટ ન બચ્યું. કદાચ અહીંયા જ એનો જીવ જવાનો છે, એટલે એ 12:30-1 વાગે એ મરી ગયું.